નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચથી બિસ્માર માર્ગના પ્રશ્ને આંદોલન કરવા જતા એમએલએ ચૈતર વસાવાનો કાફલો પોલીસે અટકાવ્યો। ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે ભરૂચ નજીક નેશનલ હાઈવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ભરૂચની મુલદ ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રસ્તા રોકો આંદોલન કરવા જતા પોલીસ દ્વારા તેઓનો કાફલો રોકી દેવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદને કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે ભરૂચ નજીક નેશનલ હાઈવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ચૈતર વસાવા તેમના કાફલા સાથે મુલદ ચોકડી નજીક પહોંચે તે પૂર્વે પોલીસ તેમનો કાફલો અટકાવી દીધો હતો અને તેઓને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા જણાવ્યું હતું। ત્યારે વહેલામાં વહેલી તકે માર્ગના સમારકામની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી અને એસપી શ્રીને રજૂઆતો કરવા માટે આવ્યા। આજનો અમારો કાર્યક્રમ રસ્તા રોકો આંદોલન, ત્યાંથી પોલીસ વિભાગના અધિકારી અમને અટકાયત કરીને અહીંયા લાવ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા અનેક વખત આવેદનપત્ર પણ આપ્યા છે। ખરાબ રોડ રસ્તા પર અનેક યુવાનોના મોત પણ થયા છે, છતાંય વહીવટી તંત્રને જાણે કોઈ એમાં રસ ના હોય એવું આજે પણ કોઈ ખાડા કે કોઈ પુરાણ કરવામાં નથી આવતું। ત્યારે એક બાજુ રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, ટોલ ટેક્સ જેવા અનેક ટેક્સો, જીએસટી વગેરે ઉઘરાવવામાં આવે છે અને જ્યારે સુવિધાના નામે મીંડું છે ત્યારે ભરૂચની જનતા આજે ત્રાહિમામ પોકારી રહી છે। ત્યારે એ દહેજનો રોડ હોય, અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય, ભરૂચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય, તમામ રોડોમાં દિન 7માં તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે અને રીફેસિંગ કરવામાં આવે એવી અમારી માંગણી છે। જો દિન 7માં આવું નહીં કરશે તો ફરી પણ રસ્તા રોકો આંદોલન અમારે કરવા પડશે। તો અમે ટોલ ટેક્સ ભરૂચ ખાતે નેશનલ હાઈવે 8 પર આવનાર દિવસોમાં 8 દિન પછી ફરી આંદોલન કરીશું। જો આ રોડો પર સમારકામ કરવામાં નહીં આવશે તો દિન 8 પછી અમે ફરી આંદોલનના માર્ગે આગળ વધીશું।